અમરેલી જિલ્લાના બગસરામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી આવતીકાલ મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે 14 જાન્યુઆરી 2026ના રોજ બંધ રહેશે। આ અંગેની જાણકારી શ્રી બગસરા ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસિયા દ્વારા આપવામાં આવી હતી। તો જિલ્લાના બગસરા ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી ગત 9 નવેમ્બર 2025ના રોજ શરૂ કરવામાં આવી હતી, ત્યારે આવતીકાલ 14 જાન્યુઆરીની રજા બાદ ખરીદીની પ્રક્રિયા 15 જાન્યુઆરી 2026થી રાબેતા મુજબ ફરી શરૂ થશે। તો ચેરમેન ભાવનાબેન સતાસિયાએ ખેડૂતોને અપીલ કરી છે કે આવતીકાલ 14 જાન્યુઆરીના રોજ ખરીદી કેન્દ્ર પર મગફળીનો જથ્થો લાવો નહીં, જેથી કોઈ અસુવિધા ન થાય। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।